અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ધંધુકા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર મોટી કાર્યવાહી કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે 5 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 5 આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે. ની ટીમે ધંધુકા ખાતે વાગડ ગામથી સંભિયાળા તરફ જતા માર્ગ પર દારૂના આ મોટા જથ્થાને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા દારૂના જથ્થામાં 42.98 લાખની કિંમતની કુલ 3,491 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે દારૂ, વાહન, મોબાઈલ અને અન્ય વસ્તુઓ સહિત કુલ 79.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એ સ્થળ પરથી દારૂના જથ્થા સાથે સંકળાયેલા 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. જો કે અન્ય 5 શખ્સો પોલીસને થાપ આપીને ફરાર થવામાં સફળ રહ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે હવે ફરાર અન્ય 5 આરોપીઓની શોધખોળ શરૂ કરીને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.